અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇન્ડિયન આર્મીના અલગ અલગ બટાલિયનના ઓફિસરો ખાસ સામેલ થયા હતા. અક્ષય ક્રૂઝ દ્વારા આજે 78માં સ્વતંત્રતા દિવસને લઈને ભારતીય સેનાને ધ્વજવંદન કરવા માટે આમંત્રણ અપાયું હતું, જેમાં સેનાના અનેક જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નદીની વચ્ચે ક્રૂઝ પર ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત જવાનો પૈકી કેટલાક જવાનો એવા પણ હતા કે જેઓ કારગિલનું યુદ્ધ લડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધ્વજવંદન કાર્યક્રમને લઈને ક્રૂઝને સાબરમતી નદીની વચ્ચે લઈ જવામાં આવ્યું અને નદીની વચ્ચોવચ્ચ ક્રૂઝ પર તિરંગો ફરકાવવામાં આવ્યો. અમારો દર વખતનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે રિવરફ્રન્ટ છે, આ રિવરફ્રન્ટ દેશ અને દુનિયામાં દરેક જગ્યા પર દેખાવું જોઈએ. અને 15 ઓગસ્ટ આજે જે સ્વતંત્રતા દિવસ છે એટલે અમે ઇન્ડિયન આર્મીને એમને એક પ્રપોઝલ આપ્યું હતું કે આપ અને આપની બટાલિયન અહીંયા આવીને, કારણ કે આમાંથી ઘણા બધા હતા કે જે કારગિલ વોરમાં પણ જેમણે પાર્ટિસિપેટ કર્યું હતું અને ઘણા બધા એવા લોકો છે કે જે આ દેશની બધા સેવા કરી રહ્યા છે. તો અમારો ઉદ્દેશ એક હતો કે એ લોકોને એક માન સન્માન તરીકે અહીંયા એમને આ બોલાવીએ, કારણ કે આજે આપણે જે બધું છીએ અહીંયા આટલી ભારત દેશ આગળ વધી રહ્યો છે ઇન્ડિયન આર્મીના લીધે છે. તો અમે એમને ઇન્વાઇટ કર્યા હતા. એમના હાથે મેજર જોશીકર હોય છે, એમના હાથે આપણે ફ્લેગ હોસ્ટિંગ કરાવવાનું નક્કી કર્યું હતું અને એમણે આપણું પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું અને ઉદ્દેશ એક કર્યો. તો એ લોકો એટલા ખુશ થયા છે એમણે કે આ રિવરફ્રન્ટ જોઈને અને અટલ બ્રિજનો નજારો જોઈને એમને ફ્લેગ હોસ્ટિંગ કરવાની જે મજા આવી, એટલે એમને અંદરની પોતાની ફિલિંગ હતી કે આ દેશ આટલો બધો આગળ વધ્યો છે. અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇન્ડિયન આર્મીના અલગ અલગ બટાલિયનના ઓફિસરો ખાસ સામેલ થયા હતા. અક્ષય ક્રૂઝ દ્વારા આજે 78માં સ્વતંત્રતા દિવસને લઈને ભારતીય સેનાને ધ્વજવંદન કરવા માટે આમંત્રણ અપાયું હતું, જેમાં સેનાના અનેક જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નદીની વચ્ચે ક્રૂઝ પર ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત જવાનો પૈકી કેટલાક જવાનો એવા પણ હતા કે જેઓ કારગિલનું યુદ્ધ લડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધ્વજવંદન કાર્યક્રમને લઈને ક્રૂઝને સાબરમતી નદીની વચ્ચે લઈ જવામાં આવ્યું અને નદીની વચ્ચોવચ્ચ ક્રૂઝ પર તિરંગો ફરકાવવામાં આવ્યો. અમારો દર વખતનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે રિવરફ્રન્ટ છે, આ રિવરફ્રન્ટ દેશ અને દુનિયામાં દરેક જગ્યા પર દેખાવું જોઈએ. અને 15 ઓગસ્ટ આજે જે સ્વતંત્રતા દિવસ છે એટલે અમે ઇન્ડિયન આર્મીને એમને એક પ્રપોઝલ આપ્યું હતું કે આપ અને આપની બટાલિયન અહીંયા આવીને, કારણ કે આમાંથી ઘણા બધા હતા કે જે કારગિલ વોરમાં પણ જેમણે પાર્ટિસિપેટ કર્યું હતું અને ઘણા બધા એવા લોકો છે કે જે આ દેશની બધા સેવા કરી રહ્યા છે. તો અમારો ઉદ્દેશ એક હતો કે એ લોકોને એક માન સન્માન તરીકે અહીંયા એમને આ બોલાવીએ, કારણ કે આજે આપણે જે બધું છીએ અહીંયા આટલી ભારત દેશ આગળ વધી રહ્યો છે ઇન્ડિયન આર્મીના લીધે છે. તો અમે એમને ઇન્વાઇટ કર્યા હતા. એમના હાથે મેજર જોશીકર હોય છે, એમના હાથે આપણે ફ્લેગ હોસ્ટિંગ કરાવવાનું નક્કી કર્યું હતું અને એમણે આપણું પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું અને ઉદ્દેશ એક કર્યો. તો એ લોકો એટલા ખુશ થયા છે એમણે કે આ રિવરફ્રન્ટ જોઈને અને અટલ બ્રિજનો નજારો જોઈને એમને ફ્લેગ હોસ્ટિંગ કરવાની જે મજા આવી, એટલે એમને અંદરની પોતાની ફિલિંગ હતી કે આ દેશ આટલો બધો આગળ વધ્યો છે.